હેલો ફ્રેન્ડ્સ, જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં ફરી એકવાર આપણું સ્વાગત છે। આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ માસ્ટર ગ્રેવી બનાવીશું, જે ગ્રેવીમાંથી 50થી પણ વધારે શાક બનાવી શકાય છે। આજે આપણે માસ્ટર ગ્રેવી બનાવીશું અને તે ગ્રેવીનો ઉપયોગ કરી અને આજે આપણે પાલક પનીર ભુરજી બનાવીશું, જે ગ્રીન પનીર ભુરજી પણ કહેવાય છે। આ માસ્ટર ગ્રેવી રેસ્ટોરન્ટ્સની સિક્રેટ ગ્રેવી છે। એકવાર બનાવી તમે રેફ્રિજરેટરમાં આરામથી 15 દિવસ સુધી સ્ટોર કરી અલગ અલગ શાક બનાવી શકો, જેમાં પનીર બટર મસાલા, કોફતા, વેજ હાંડી, પનીર મટર, કાજુ મટર પનીર વગેરે। આ માસ્ટર ગ્રેવીમાંથી બીજા શાક પણ મેં બનાવ્યા છે, તે હું આગળના વિડીયોમાં તમને બતાવીશ। આ માસ્ટર ગ્રેવીના શાક સાથે ખાવાની મજા આવે તેવા ક્રન્ચી ટેસ્ટી જીરા ફ્લેવરના સોફ્ટ પરાઠા બનાવીશું। મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। તેમાં આ રીતે ખડા મસાલાને સરસ રોસ્ટ કરી લેવાના છે। ખડા મસાલા ખાવામાં સારા નથી લાગતા, તેથી આપણે તેને કાઢી રાઈ જીરુંનો વઘાર કરી અને કાજુને એડ કરી દઈએ। બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાના છે। પછી આ રીતે પહેલા જ મેં ટામેટા, ડુંગળી, આદુ, મરચાં, લસણને રફલી ચોપ્ડ કરી તેલમાં સાંતળી દીધા હતા। પછી ગ્રાઇન્ડર જારમાં પેસ્ટ બનાવી લીધી હતી અને તે ગ્રેવી આ રીતે તેલમાં આપણે સાંતળી લેવાની છે। પછી 2 મિનિટ માટે આ રીતે ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દેવાનું છે। ઓલમોસ્ટ ટામેટા, ડુંગળી, આદુ, મરચાં, લસણને આપણે તેલમાં સાંતળી લીધા હતા અને પછી પેસ્ટ બનાવી છે, એટલે 2 મિનિટ માટે જ ગ્રેવીને ચડવા દેવાની છે। પછી મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને બરોબર આપણે સાંતળી લઈએ અને આ રીતે સતત હલાવતા જઈ અને માસ્ટર ગ્રેવીની સરસ ભૂની લેવાની છે। પછી અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। આ ગરમ મસાલો ઘરે જ બનાવેલો હતો। પછી કાજુ, મગજતરી અને ખસખસને 2 થી 3 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લીધા બાદ ઠંડા થઈ જાય પછી ગ્રાઇન્ડર જારમાં સ્મૂથ પેસ્ટ બનાવી તે એડ કરી દઈએ અને તમારી પાસે જો ટાઈમ હોય તો 30 મિનિટ માટે પલાળી દેવાનું ગરમ પાણીમાં અને પછી સ્મૂથ પેસ્ટ બનાવવાની। તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ માસ્ટર ગ્રેવીની પેસ્ટ ઉમેર્યા પછી સ્લો ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે સતત ભૂનવાનું છે। મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટમાં આ માસ્ટર ગ્રેવીનો ઉપયોગ કરીને ફટાફટ બધા શાક આ રીતે પીરસાય છે, મીન્સ સર્વ થાય છે। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ માસ્ટર ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે, જેમાંથી હવે આપણે અત્યારે પાલક પનીર ભુરજી બનાવીશું, મીન્સ ગ્રીન પનીર ભુરજી। તો આમાંથી આપણે અડધી ગ્રેવીને એરટાઇટ ડબ્બામાં ભરી અને રેફ્રિજરેટરમાં મૂકી દઈશું અને અડધી ગ્રેવીનું આપણે શાક બનાવીશું। અત્યારે આપણે તેમાં પાણી નથી એડ કર્યું, કારણ કે આ ગ્રેવીને આપણે સ્ટોર કરવા માટે રાખવાની છે, એટલા માટે। તો આ માસ્ટર ગ્રેવીનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના 50થી પણ વધુ શાક બનાવી અને સર્વ થઈ શકે છે। તો અડધી ગ્રેવીમાંથી આપણે પાલક પનીર ભુરજી તૈયાર કરીએ। તેના માટે પાલકને બોઇલ કરી પાલક ઠંડો થાય પછી તેમાં બરફના ક્યુબ અથવા તો ઠંડુ પાણી એડ કરી પાલક પ્યોરી રેડી કરી શકાય। તો આ રીતે મેં પાલક પ્યોરી રેડી કરીને રાખી છે, તે માસ્ટર ગ્રેવીમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈએ। પછી ઘરે બનાવીને રેડી કરેલું 200 ગ્રામ જેટલું પનીર ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને એડ કરી દઈએ। પનીરને લાસ્ટમાં જ એડ કરવાનું છે, જેથી કરી પનીર નરમ રહે અને સ્પેચ્યુલાના મદદથી હળવા હાથે આપણે આ રીતે મિક્સ કરી લઈએ।
તો એકદમ સ્વાદિષ્ટ રિચનેસ માસ્ટર ગ્રેવી વિથ પાલક પનીર ભુરજી તૈયાર છે. આજે આપણે આ પાલક પનીર ભુરજીને જીરા ફ્લેવરના પરાઠા સાથે સર્વ કરીશું. લાસ્ટમાં આપણે ઉપરથી કોથમીરના પાનને સ્પ્રિંકલ કરી અને સરસ મિક્સ કરી લઈએ. તો જીરા ફ્લેવરના પરાઠા બનાવવા માટે મેં આ રીતે કઠણ પરોઠાની કણકને પાલકને પ્યોરી, જીરું, સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આ રીતે ડો તૈયાર કર્યો છે. હવે સૌ પ્રથમ પરોઠાને ઘી અથવા તો તેલમાં શેકવા માટે થોડી ઉતાવળ રાખવી પડે છે. તેથી આ રીતે બધા જ પરાઠાને વણી લેવાના છે અને પછી તેલમાં શેકીશું. ત્રિએંગલ પરાઠા બનાવવા માટે આ રીતે મોટી સાઈઝની રોટલી વણી તેને ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરી ઉપરથી કોરો લોટ સ્પ્રિંકલ કરી અને હળવા હાથે વણી લઈએ. તો આ રીતે ત્રિએંગલ પરાઠાને હળવા હાથે વણીને રેડી કરી લીધા છે. હવે આપણે આ રીતે હાથમાં ગુંડલું લઈ અને થોડો લોટ ઉપરથી સ્પ્રિંકલ કરી અને સરસ ગોળ રોટલી મોટી વણી લઈએ. મોટી રોટલી વણાઈ જાય પછી સ્ક્વેર પરાઠા બનાવવા માટે આ રીતે ચારે બાજુ ફોલ્ડ કરી લેવાની છે અને તેને પણ હળવા હાથે વણી લેવાની છે. વેલણની મદદથી હળવા હાથે વણવાથી તેનો શેપ જળવાઈ રહે છે અને તમે જોઈ શકો છો કે પરાઠાની થિકનેસ આટલી જ રાખવાની છે, જેથી કરી ઉપરથી પરાઠા સરસ ક્રન્ચી બનશે અને અંદરથી સોફ્ટ રહેશે. અને હા, મારાથી એ કહેવાનું ભૂલાઈ ગયું હતું કે જ્યારે આપણે કણક તૈયાર કરી ત્યારે લોટમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, જેથી પરાઠા અંદરથી સરસ સોફ્ટ રહે. તો આ રીતે આપણે બધા જ પરાઠાને રેડી કરી લીધા છે. હવે આપણે તેને શેકી લઈએ. તેના માટે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તેના ઉપર આ રીતે પરાઠાને મૂકી દઈએ. એક બાજુ આ રીતે સરસ શેકાઈ જાય પછી બીજી બાજુ પલટાવી અને પછી આપણે તેમાં તેલ એડ કરવાનું છે. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને પછી આ રીતે સરસ બીજી બાજુ પણ પલટાવી દઈએ અને તે બીજી બાજુ પણ શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે ત્રિએંગલ આકારના પરાઠા ઉપરથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ મીન્સ નરમ તૈયાર થયા છે. તો આ રીતે ઉપરથી સરસ બ્રાઉન થાય તે રીતે ઉલટતા પલટતા જઈ અને બ્રાઉન કલરના પરાઠા રેડી કરી લીધા છે. હવે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક બાજુ શેકાઈ જાય પછી તેલ એડ કરવાનું છે, પહેલા આપણે તેલ એડ નથી કરવાનું. પછી આ રીતે તેલ એડ કરી અને પ્રેસ કરતા જઈ એક બાજુ શેકાઈ જાય સરસ, પછી બીજી બાજુ પણ બ્રાઉન કલરના શેકી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ પરાઠા રેડી કરી લઈએ. તો આ રીતે બધા જ પરાઠા શેકાઈને રેડી થઈ ગયા છે. તો માસ્ટર ગ્રેવીના પાલક પનીર ભુરજી શાક સાથે આપણે આ પરાઠાને સર્વ કરી લઈએ. તો એકદમ રેસ્ટોરન્ટના ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હોય તેવું ફીલ થાય તેના માટે રિચનેસ પાલક પનીર ભુરજી મીન્સ ગ્રીન પનીર ભુરજી સાથે જીરા ફ્લેવરના ઉપરથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ પરાઠા સાથે સર્વ કર્યું. આ ભાણાને તમે લંચ અથવા તો ડિનરમાં ખાઈ શકો છો. ખરેખર એકદમ સ્વાદિષ્ટ અને જમવાનો સ્વાદ બમણો થઈ જાય તેવું આપણું પાલક પનીર ભુરજી બનીને રેડી થઈ ગયું છે. તો એન્જોય વિથ પાલક પનીર ભુરજી વિથ જીરા ફ્લેવર પરાઠા. આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ થાળી બનીને રેડી થઈ ગઈ છે.
ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.